આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે જે મહિલાઓ પોતાના સમાજથી અને પોતાના જ પરિવારથી તરછોડાયેલી છે એ મહિલાઓ આજે મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. અમે આજે જીવન સંધ્યા એનજીઓમાં આવ્યા છે. વૃદ્ધાશ્રમમાં જે મહિલાઓને પોતાના ઘરનાઓએ તરછોડી દીધી છે એ મહિલાઓને આ જીવન સંધ્યા એમની શક્તિ પાછી યાદ અપાવી રહી છે. ત્યારે એ મહિલાઓને મળીએ, એમનું જીવન જોઈએ અને કેવી રીતે એ લોકો મહિલા દિવસ ઉજવી રહ્યા છે તેને જાણીએ. હું ડિમ્પલ શાહ જીવન સંધ્યા સંસ્થાની અંદર એઝ અ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. જી, તો અહીંયા પહેલી વખત આ વુમન્સ ડેની ઉજવણી થઈ રહી છે કે દર વર્ષે થાય છે? ના, આ સંસ્થાની અંદર હરેક ફેસ્ટિવલ ખૂબ સરસ રંગેચંગે ઉજવાય, કેમ કે અહીંયા બાઓની સંખ્યા 76 એટલે કે 76 બાઓ છે અહીંયા આગળ. અને વુમન્સ એટલે કે જીવનના ઘણા પડાવો કાઢી અને આજે સંસ્થામાં આશરો લઈ રહ્યા છે. બા એટલે લોકોને આજનો દિવસ યાદગાર બનાવવા માટે દર વર્ષે અમે લોકો સરસ સેલિબ્રેશન્સ અહીંયા કરીએ. ફાધર્સ ડે કરીએ, મધર્સ ડે કરીએ, વુમન્સ ડે કરીએ, એમ અલગ અલગ ડેનું સેલિબ્રેશન્સ કરીએ, જેથી કરીને એ લોકોને અહીંથી બહાર ગયા વગર પણ અંદર સંસ્થાની અંદર ખૂબ જ આનંદ કરી શકે, નવા નવા લોકોને મળી શકે અને પોતાનો ઉત્સાહ જાહેર કરી શકે. વુમન્સ ડેમાં તમે કેવી કેવી મતલબ પ્રવૃત્તિઓ કરાવી? વુમન્સ ડે છે એટલે આજે અમે એમને ગમતી બધી વસ્તુ સવારથી આયોજન કર્યું હતું. એમાં સૌપ્રથમ તો એમને ભાવતું ભોજન કે એમને ગળપણ, ફરસાણ અને મિષ્ટ ભોજનનું આજે આયોજન કરેલું હતું. સાંજે પણ એવું સુંદર એમના માટે સરસ પંજાબી પરોઠા, પનીર પરોઠા, ચીઝ પરોઠા એવા અલગ અલગ ટાઈપના પરોઠાનું આજે આયોજન અમે અહીંયા કરેલું છે. અત્યારે બપોરના ટાઈમમાં દિગંબર ગ્રુપમાંથી મહિલાઓ બધી આવી છે અને લોકોએ બા દાદાઓનું સન્માન કર્યું, જેમ કે બાઓનું આજે સ્પેશિયલ કે એમને માળા પહેરાવી અને સાથે એમને સાડી આપી અને એમનું બહુમાન કર્યું. સાડી બાઓને ગમતી વસ્તુ હોય અને એમનું મન ખુશ થઈ જાય માટે એવો પ્રયત્ન કર્યો કે આજે એક નવી વસ્તુ નવી પહેરી અને પોતાની જાતને આનંદ મનાવે. અલગ અલગ ગેમ્સ અહીંયા આયોજન કરવામાં આવ્યું, સાથે ગરબાઓ, ગીતો, મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ રીતે સ્ત્રી શક્તિ શું છે, સ્ત્રીએ જીવનમાં શું શું બલિદાન આપ્યું છે, સ્ત્રીનો આજે દિવસ છે તો સ્ત્રી વિશે આજે 8મી તારીખ જ કેમ સેલિબ્રેટ કરાવી, આ બધી વિશે નાની મોટી જાણકારી આપી, એમની સાથે વાતચીત કરી અને ખૂબ સુંદર રીતે આજે આ દિવસ પ્રયત્ન કર્યો છે કે એમને મજા આવે, બસ મજા આવે એવો પ્રયત્ન આજના દિવસ અમે કરી રહ્યા છીએ. મહિલાઓ વધારે વૃદ્ધાશ્રમમાં છે તો એની પાછળનું કારણ કે જ્યારે એમના દીકરાઓ હોય કે એમના પરિવારના હોય ત્યારે એ લોકો મૂકવા આવે ત્યારે એમનો અનુભવ શું હોય અને અત્યારે શું? હા, જ્યારે વડીલોને, એમાંય ખાસ તો માઓને અહીં મૂકવા આવે ત્યારે તમે જાણો છો કે લેડીઝ સેન્સિટિવ વધારે હોય. હંમેશા લેડીઝ પોતાનું ઘર છોડવાનું તો શું, એક નાનકડી પિન છોડવાનું આવે ને તો પણ એના માટે અઘરું બની જાય. જ્યારે આખું ઘર છોડીને અહીંયા આવતી હોય ત્યારે આપ જાણી શકો છો કેટલી દુઃખ સાથે આવતી હોય. અને મેઇન તો સમાજ શું કહેશે, કાલ ઉઠીને ઘરના લોકો જોવા નહીં મળે, દીકરા નહીં જોવા મળે, ઘર જોવા નહીં મળે, એ વિચારીને જ કલ્પાંત કરતી હોય. કોઈ આર્થિક, માનસિક કે શારીરિક કારણસર અહીંયા આવેલા હોય છે અને ખૂબ રડતા હૃદયે, કોઈ આનંદથી તો અહીંયા આવતું નથી. કોઈને કોઈ ગમ સાથે આવતું હોય છે, ડિપ્રેશન સાથે આવતું હોય છે, કેટલા રોગો લઈને આવતું હોય છે, ડાયાબિટીસ, બીપી જેવા અનેક રોગો એમના શરીરમાં હોય છે, જે અમે અડધી વખત તો તમને જણાવી પણ ના શકીએ એવા રોગો બધા હોય છે એ લોકોના બોડીમાં. પણ સમયાંતરે બધા સાથે રહેતા પાછા જોડાઈ જાય છે અમારી સાથે અને અમે એમને સ્વીકારીએ છીએ કે ભાઈ આજ હવે તમારું ડેસ્ટિની છે, આજ લાઈફ છે અને આ જ પરિવાર છે તમારું. પ્રભુ પરમાત્માએ તમને ખૂબ સરસ મોકો આપ્યો છે કે તમને આવી બધી બાઓ સાથે, તમારી ફ્રેન્ડ જેવી બહેનપણીઓ સાથે એકલતા છોડી અને આ મોટા ઘરમાં રહેવાનો તમને મોકો મળ્યો છે, માટે તમે સ્વીકારો. અને ધીમે ધીમે કરતાં પછી લોકો સ્વીકારી લે છે અને આજે ખૂબ મજા કરી રહ્યા છે. અહીંયા આગળ અમારો એક જ મોટો છે કે જ્યારે અહીંથી ભગવાનના ધામ જાય ત્યારે એટલું જ કે નો કમ્પ્લેન. જે મારા ફેમિલીએ મને નથી આપ્યું, એ સમાજે મને આપ્યું છે, આ સંસ્થાએ મને આપ્યું છે અને ખૂબ આનંદ સાથે અહીંથી વિદાય થાય એવો પ્રયત્ન હાલમાં કરી રહ્યા છીએ. મહિલાઓને મોટા ભાગે એવું હોય કે પરણ્યા ના હોય ત્યાં સુધી પિતા કે એ કરવાનું, પરણ્યા પછી પતિ કે એ કરવાનું, ને પછી ઘરડા થાય એટલે દીકરો કે એ કરવાનું, અને પછી આ દિવસ જોવા મળે કે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે.
તો એ તમામ જે પતિ છે, પિતા છે, દીકરાઓ છે, એમને તમે શું મેસેજ આપવા માંગો? ખૂબ દુઃખ થાય, ખૂબ ગ્લાનિ થાય. અને ખરેખર હું પણ એક સ્ત્રી છું, હું સમજી શકું છું કે કેટલી બધી આશા અને ઉમંગ સાથે આપણે દીકરાઓને જન્મ આપતા હોઈએ છીએ. કેટલા બધા સ્વપ્ન હોય છે કે ઘડપણમાં પ્રભુ પ્રાર્થના કરીશું, બાળકોને લોરી ખવડાવીશું, સાથે સાથે ગાર્ડનમાં આંટો મારવા લઈ જઈશું, અને દર્શન યાત્રા કરવા જઈશું. કેટલા સ્વપ્નો સાથે જ્યારે બાળકોએ અહીંયા જ્યારે રહેવા આવવું પડે છે, ત્યારે હું દીકરાઓને, સભ્ય સમાજમાં જે લોકો રહે છે એ લોકોને ફક્ત એટલું કહીશ, ભણીને ખૂબ જ ભણ્યા, પણ અગર માતા પિતાને ન સમજી શક્યા તો એ ભણવાનું શું છે? એ ઝીરો છે. તમે ગબ્બરવાળી માતાને ખુશ કરવા જાઓ છો અને ત્યાં બાધા રાખો છો અને ચૂંદડી ઓઢાડો છો, અને ઘરની માતા સાડી વગર ફરતી હોય છે. તમે એને પૂછો ક્યારે કે માત્ર શું ખાવું છે, શું પીવું છે, શું ફરવું છે, તને તબિયત તો સારી છે ને, તને કોઈ જરૂરત છે કે નહીં? આવું પૂછશો ને તો કદાચ મને એવું લાગે છે કે તમારે ગબ્બરવાળી માતા પાસે જવું નહીં પડે. ઘર આંગણે જ્યારે તમારી માતા હાજર કે જેના કારણે તમે આ સુંદર દુનિયા જોઈ શક્યા છો, જેના કારણે આજે તમે સમાજમાં કંઈક ઉચ્ચ સ્થાન મેળવી શક્યા છો, એ માતાને નિગ્લેક્ટ કરવાથી મને નથી લાગતું કે પ્રભુ પરમાત્મા ક્યારેય તમને માફ કરી શકે. વારા પછી વારો, તારા પછી મારો. અને આમાં એવું છે કે સમય ખૂબ ઝડપથી સરકતો જાય છે. ક્યારેક તમે પણ એ અવસ્થામાં આવીને ઊભા રહેશો ત્યારે તમે તમારા સંતાનોને શું સલાહ આપશો, શું શીખવાડશો? માટે જાગો, હજી એ મોડું નથી થયું. આપ સર્વ આપના દીકરાઓને પણ રાખો છો, આપની પત્નીને પણ રાખો છો, તો એક માં કેમ ભારે પડે છે? તમે જુઓ કે દિન પ્રતિદિન ઘરડા વધે છે, પણ બાળકોના ઘર વધે છે, બાલાશ્રમ નથી વધતા. કેમ? કેમ કે માતાઓ ક્યારેય પોતાના બાળકને ત્યજતી નથી, છોડતી નથી. માટે બાલાશ્રમની સંખ્યા કમ્પેરિઝનમાં ઓછી, અને દીકરાઓ માતા પિતાને તરત છોડી દે છે, એટલે આ ઘરડા ઘરની સંખ્યા ખૂબ વધતી જાય છે. માટે હું ચોક્કસપણે કહું છું કે તમે ગમે એટલું કરો, ગમે એટલું કમાઓ, પણ જો તમારા માતા પિતાને નથી સમજી શક્યા તો તમારું શૂન્ય, તમારો પ્રોગ્રેસ શૂન્ય છે. માટે જાગો, અને હજી પણ અટકો, હજી પણ તમારી પાસે સમય છે કે આવા ઘરડા ઘર ઓછા થાય એવો પ્રયત્ન કરો. નામ તમારું? મારું નામ કમલાબેન. કેવું લાગે છે બહુ વુમન્સ ડે? મજા આવી ગઈ. આજનો દિવસ આનંદ લાગે છે અમને. પહેલા ક્યારે ઉજવતા હતા વુમન્સ ડે? આ પહેલી વખત જ ઉજવાયો અહીંયા. પહેલી વખત ઉજવાય. કેવું આમ લોકો મહિલાઓને બહુ પાંગડી ગણે કે મહિલાઓ તો કાંઈ નહીં કરી શકતી, ને ત્યારે મહિલા સશક્તિકરણ માટે અહીંયા આવા કાર્યક્રમ થાય, શું કેવું? હા, અહીંયા તો સરસ કાર્યક્રમ થયો આ વખતે, તો બહુ મસ્ત મજા આવી ગઈ અમને. લોકો કઈ સ્ત્રી કંઈક કરી શકે. લોકો જે મહિલાઓને પાંગડી કે એમને શું કેવું? હં? લોકો જે મહિલાઓને એવું કહે કે મહિલાઓ તો કાંઈ ના કરી શકે, આ તો પાંગડી છે, એમને તમારે કંઈ કેવું હોય તો તમે શું? મહિલાઓ કરી શકે એટલું કોઈ ના કરી શકે. મહિલાઓ તારે બધું કરી શકતા હોય છે. અમે બી છે, કંઈક તો કરીએ. જેમ તો ચલો ભાઈ આપણે છીએ તો આપણે કંઈક તો કરવું જ જોઈએ આપણી રીતે. આપણે ઘરમાં જોઈએ ને તો ઘરમાં કેવું કે પતિ હોય તો પતિ પહેલા મહિલાને એવું કહે કે તારે આ નથી કરવાનું, પછી દીકરો હોય તો દીકરો એવું કહે કે તારે આ નથી કરવાનું. એટલે મહિલાઓ છે ને બહુ સંકોચાઈ જાય ઘરમાં. તો એ મેં તો મારી જાત ઉપર જ હું જીવી છું અત્યાર સુધી. મારા ઘરવાળો ઓફ થઈ ગયા હતા અને મારી જાત ઉપર છોકરા મોટા કર્યા, જાત ઉપર અત્યારે હાલ અહીંયા બી હું સીવણ કામ કરું છું, બા દાદાના કપડાં કરું છું. શું નામ છે દાદી તમારું? મારું નામ વિશાખાબેન દવે છે. કેટલા સમય થયા? હું અહીંયા 5 વર્ષથી છું. કેવું લાગ્યું વુમન્સ? મને વુમન્સ ડે અહીંયા મને પહેલું જોવામાં, જાણવામાં મળ્યું. મને ઘણો આનંદ થયો. ને આવી રીતે ઉજવાતું રહીને જો સ્ત્રી જાતિને આટલું જો સન્માન મળતું હોય તો વધારે સારું. પણ અત્યાર સુધીમાં મેં જોયું છે કે સ્ત્રીની કોઈ જ કિંમત હોતી નથી. અહીંયા આવ્યા પછી એમ જાણ્યું કે નાના બધા લેડીઝને પણ છે સન્માન, એમ થયું મને. અહીંયા બધી ગેમ્સ વેમ્સ રમાડી કે? અમે ગેમ રમીએ છીએ. મને બધી જ ગેમોમાં બહુ રસ છે. હું ક્રિકેટ પણ રમું છું, લીંબુ ચમચી પણ રમું છું, સંગીત ખુરશીમાં કોઈ ફર્સ્ટ નંબર લાવું છું. આવી રીતે બધી ગેમોમાં હું રમવાનું મને ગમે છે. બાળપણ યાદ આવી ગયું હશે ને? બાળપણ બધું યાદ આવી જાય છે. કેવું આમ આની પહેલા તમે કોઈ દિવસ વુમન્સ ડે નથી ઉજવ્યો, અહીંયા ઉજવ્યો? અહીંયા આવ્યા પછી જ ઉજવ્યો એમ પહેલો. આમ કેવું કહેવાય કે મમ્મીને ને સ્ત્રીને છે ને બધા પુરુષો બહુ તર છોડે કે પહેલા ઘરે હોઈએ ત્યારે એવું કે પપ્પા કે એવું કરવાનું, લગ્ન પછી એવું કે પતિ કે એવું કરવાનું, પછી દીકરા મોટા થાય એટલે કે હું કહું એવું કરવાનું. તો અત્યાર સુધીમાં બધો એવો જ અનુભવ થયો છે કે પપ્પા તો બહુ મારી નાની ઉંમરમાં ઓફ થઈ ગયા હતા. ત્યાર પછી આપણને એમ થાય કે ના પતિને ઘેર જઈને તો સુખ મળશે,
પતિને ત્યાં જઈને પણ કોઈ એવું સુખ નથી મળ્યું, તો એના કાયદામાં રહેવું પડ્યું ને એના નિયમ પ્રમાણે રહેવું પડ્યું. એ મરી ગયા પછી મારા છોકરા સાથે રહેવાનું આવ્યું, પણ હવે પછી છોકરાને પરણાયા પછી છોકરો આપણને વહુ કે એ પ્રમાણે છોકરો વર્તવાનો છે કે જિંદગી એની સાથે એને કાઢવાની છે. પછી મેં કહી દીધું, મેં કહું ભાઈ તું તારી જિંદગી જીવ, મને મારી રીતે જીવવા દે. એટલે પછી એ લોકો જુદા ગયા ને હું પછી મારી રીતે એકલી રહેતી હતી. તો પછી મને એમ થયું કે મારે અહીંયા કોઈક સંસ્થામાં જતું રહેવું જોઈએ, તો મારી જિંદગી જતી રહી. એટલે હકીકતમાં જે વુમન્સ ડે સ્વતંત્રતા માટે ઉજવાય એ સ્વતંત્રતા તમને અહીંયા મળી ગઈ. કેવું લાગે છે? મને બહુ જ અહીંયા અમે છે ને અહીંયા અમને ઘર છોકરા કોઈ જ યાદ નથી આવતા. તમારે જેવા બધા આવે એમાં અમને સંતોષ થાય કે અમારા દીકરા દીકરીઓ અમને મળવા આવ્યા, એટલો અમને આનંદ થાય. કેટલી બેનપણીઓ છે તમારી? હવે તો બેનપણી જેવું તો કશું નહીં. અમે રૂમમાં 4 જણા રહીએ, મળી હંપીને કામ કરીએ. આમે બીજાનું કોકનું કામ કરવું હોય તો આપણે 2 ધક્કા એમના ખાઈ લઈએ, એનો કોઈ આપણને વાદ ના આવે. શરીર આપણું સારું હોય તો બધું કરી શકીએ. ફરિયાદ આવે ક્યારે? ના, ઘરે તો હવે જરાય જ ના આવે. એંગાડી ઘેર ગયા તો એમ થાય કે ક્યારે ત્યાં ઘેર જતા રહીએ આશ્રમમાં, એવું થાય. ઘરે જરા ના ગમે, કારણ કે અહીંયા બધાની સાથે રહેલા, ઘરે પછી બધા હમણી રૂમમાં જતા રહે તો આપણે એકલા પડી જઈએ. એટલે અહીંયા ગાડી હોઈએ તો સારું રહે. બધા આમ રૂમમાં આપણે ઘરે ગયા તો બધા સાથે બેસીએ ઉઠે બધી વાત છે, પણ અમુક થાય તો બધા હવાની રૂમમાં જતા રહે, પછી આપણે એકલા પડી જઈએ. પણ મારે એવું છે નહીં, મારી છોકરી તમારે બધા મારી સાથે જ રહે, બધાની સાથે જ મારે હોવાનું કરવાનું હોય. મારે છોકરો ભાણ્યો હોય એની સાથે જ મારે હોવાનું હોય છે. ત્યાં મને એવું નહીં લાગતું, પણ તો એમ થાય કે ભાઈ ત્યાં હોઈએ તો વધારે સારું, મજા મસ્તી કરી શકીએ. ત્યાં આપણે ના કરી શકીએ. રેખાબેન રસિકલાલ ખરાદી. કેટલા વર્ષથી રહો છો? અમે 9 વર્ષ થયા. 9મું ચાલે છે. 9મું વર્ષ ચાલે છે. 8 વર્ષ પૂરા થઈ ગયા. કેવી લાગી અહીંયા વુમન્સ ડે ની ઉજવણી? બહુ મજા આવે. અમને ઘર નથી યાદ આવતું. એની પહેલા ઉજવ્યો તો વુમન્સ ડે? ના, પહેલી વાર ઉજવ્યો. કેવું આમ વુમન્સ ડે માં જે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ, મહિલાની વેલ્યુની વાતો કરીએ, જે સામાન્ય રીતે સમાજમાં નથી આપતા લોકો, જે મહિલાને એમની કિંમત હોવી જોઈએ નથી, અહીંયા શું લાગ્યું? અહીંયા કેવી મજા? અત્યારે મહિલાઓની અહીંયા બહુ કિંમત છે. મહિલાઓ અહીંયા વૃદ્ધાશ્રમમાં વધારે છે, એનું કારણ શું લાગે? તો વહુઓનું વધારે હોય ને, સાસુ જોડે. વહુઓ બી તો મહિલા જ છે ને? હા, મહિલા છે. તો મહિલાને નથી સમજતી, થાપ ખાય છે. સમજતી, હા, નથી સમજતી. બીજું અહીંયાથી તમારે બીજી જે મહિલાઓ છે એને સંદેશો આપવો હોય કે એ બીજી મહિલાને કોઈ દિવસ આમ વૃદ્ધાશ્રમમાં ના મોકલે, તો તમે શું કહેવા માંગશો? હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા આગળ કોઈ ઓછા આવે એમ વધારે સારું, કે એમના ઘરે રહે, દીકરાઓને સારું લાગે, નાના દીકરાઓને સારું લાગે, છોકરાઓને કે અમારા દાદા દાદી છે. ઘણા અહીંયા આવ્યા છે વિદ્યાર્થી, એ બધા દાદા દાદી જોઈને આમ રડી પડે છે કે અમારા દાદી દાદા નથી એમ. એટલે અમને પણ દુઃખ થાય કે વડીલોને જેમ ઓછા આવે એમ વધારે સારું. શું નામ છે તમારું? મનીષાબેન. કેટલા વર્ષથી છો? હું જાન્યુઆરી 8 તારીખે આવી છું. અહીંયા વુમન્સ ડે ઉજવ્યો, મહિલા દિવસ, કેવું લાગ્યું? અમને સરસ લાગ્યું. અમને ડિમ્પલ મેમને સારું રાખે છે, ફરવા બરવા બધું રીતે રાખે છે. અમને ડિમ્પલ બેન હું આભાર માનું છું. કેવું આની પહેલા ઉજવ્યો હતો વુમન્સ ડે? હા, હું તો ઓછો તો મને બહુ જ ગમે છે. હું ડાન્સમાં બહુ ગમે છું, ફ્રેન્ડમાં છું, મારી સ્ટેટાથી હું આવી છું. મને જીવન સંખ્યા બહુ જ ગમે છે. કેવું ગેમ્સ રમી? આજે મજા આવી? આજે બહુ જ મજા આવી અને અમને બહુ જ ગમ્યું. મહિલાઓને જે આવ્યા અમને ખૂબ રમાડ્યા, એનો હું આભાર માનું છું. અને ડિમ્પલબેન ખૂબ ખૂબ મારા બહેન જેવા છો. મારી બહેન દીકરી છે, પણ હું એમનો આભાર માનું છું. અને હું એમનું એમ કહું છું કે એમના આભાર માનું. એમનું બહુ જ મને ડિમ્પલબેન હારી રીતે રાખે, ફરવા બરવા બધું રાખે. એમનું સાથે મને ડિમ્પલબેન હારી રીતે રાખે, એમનું આભાર માનું. બાળપણ યાદ આવ્યું? બાળપણ તો અમને બહુ જ યાદ આવે, પણ છોકરાએ કાઢ્યું ઘરે હિસાબમાં. મારા છેછવાથી આવ્યો છોકરો અમને વ્યવસ્થિત રાખે. ઘર નાનું છે, પછી અમને લઈ જશે. છોકરો એક જ છે મારો બાબુ. એ આપણે આરટીઆઈમાં નોકરી એરટેલમાં નોકરી કરે છે, ઇલેક્ટ્રિકનું કરે છે. એક જ બાબુ છે. અહીંયા
મહિલાઓ વધારે છે એનું કારણ શું લાગે? મહિનાઓ વધારે છે કે કાકા આપણને ગમે અને આપણને માણસ આપણને વ્યવસ્થિત બધું દેખાય, આપણું મન ફ્રેશ થાય. બેનપણી છે તમારી? અહીં બેનપણી નથી, બસ તો સ્કૂલમાં બેનપણી અમે કપલમાં છે. અમે માણસ 2 જણ છે કપલ. આપણું જે રૂમમાં રહીએ આપણો સાથ. મજા આવે? મને બહુ જ મજા આવે. બધા તહેવારો થાય, દિવાળી મ્યુઝિકનો પ્રોગ્રામ, બધા તહેવારો ફરવાય પણ લઈ જાય. અમને ગમે, ડાન્સ કરવું ગમે, ગરબા ગાવું ગમે, બધું ગમે અમને. બહુ સરસ, મને જીવન સંધ્યા બહુ સારી લાગે. ઘર યાદ આવે કોઈ દિવસ? ઘર તો યાદ આવે પણ હવે આવે પણ કોઈક દાડો જવું પડે. પછી આપણે એમ થાય કે ચાલો આપણે ઘરે કંટાળ્યા છે ને આપણે ફ્લેટમાં આપણે જીવન સંધ્યા તહેવાર 4 માણસ આપણે જોઈ શકીએ, આપણું મન ફ્રેશ થાય. ઘરે એકલું લાગે? ઘરે એકલી લાગે. મારા સાસુ સસરા નહીં ને, મારા નણંદ મને પહેલા. આજે મારે લગ્ન તિથિ છે, આજે યુનિવર્સિટી છે મારી. હેપી એનિવર્સરી. થેન્ક યુ વેરી મચ. એટલે મારા લગ્નના 32 વર્ષ થયા. હા. દીકરો ક્યાં તમારો? દીકરો અમદાવાદમાં નોકરી કરે છે, ઇલેક્ટ્રિકનું છે. કાલ લેવા આવશે, આજે રજા લે, હું ઘેર જવાની છું. ઘરે જવાની ખુશી હશે ને? હા. ઘર યાદ આવે કે મમ્મી તારે ક્યારે આવવાનું? મમ્મી મને યાદ કરે, છોકરું તેડવાય આવે. વહુએ છે, દીકરાનો નોકરી કરે છે વૈષ્ણવ દેવીમાં. અમેરિકા બધો નાસ્તો જાય છે ને એમાં નોકરી કરે. આ બધી જણે મારા બાબા એક જ બહુ પહેણાય છે, એ ગોતા રહે છે. મજા આવી ને આજે? બહુ બહુ જ મજા આવી. મને આખો ટાઈમ જતો ખબર ના પડે. આપણે આમ ત્યારે મ્યુઝિકનો પ્રોગ્રામ હોય ને આમ ટાઈમ જતો રહે ખબર જ ના પડે. આખો દારૂ ક્યાંય ખબર ના પડે. તે કે આ તો કંઈ રમકડું હોય ચાવીવાળું કે એવું છે. હું તો કૂદકા બરાબર કે કૂદકા કે કાંઈ કે ચાવીવાળું રમકડું છે કે એવું છે કે. બરાબર. કોઈ જાતનો રોગ નહીં, કોઈ જાતનું એ જ નહીં, બીપી જ નહીં, મને કોઈ જાતનો રોગ નથી. બોલો આજે નાની હું 62 થયા, કોઈ જાતનો રોગ નથી. બોલો કોઈ કે મનીષાબેન નાતે છે. બોલો કાલે ઘરે જઈને શું કરશો? ઘરે જઈને મારે કહું આપણે શું કાલને બતાવવાનું છે એ તો બતાવવાનું, પછી આજે પાછી આવી જઈશ. સંજય અહીંયા પાછળ છોકરા કે મમ્મી તારે રહેવું નહીં, તો હું રહીશ 2 દાડા. મને બોલા મારા ભાઈ કે તારે રાખડી કેમ બાંધવા નહીં આવું? તો કે તારી જોડે નહીં બોલું, હું રાખડી બાંધો. મારા ભાઈ 10 રાખડી બાંધો, પૈસા મને રોકડા આપે, બધા મારા હગાવાળા વાલા છે. એટલા ફેશનેલિટી છે બધા. અમને આગળવાળા એટલું સરસ રાખે છે ને, કોઈ મારા ભાઈ ભાભી રાખે એવું મને નહીં રાખે, એવું મારા ભાઈ ભાભી રાખે. મારો છોકરોય રાખે. મમ્મી તારે શું ખાવું? તો આપાય આવે. કોઈ તારે મોં ચડેલું નહીં મારું ને. બોલો એટલું રાખે છે, મને પ્રેમ બહુ છે. બોલો એટલું રાખે મારો છોકરો. હું પૈસા માગું ને તો મને 500 રૂપિયા રોકડા મને આપી દે કે તારે શું તારે વાપરવાનું તો લઈ જાય કે. માગું ખરું પૈસા. બોલો છોકરો પર પણ મારો ભાવ છે. મારે આ વસ્તુમાં આપણને સાડી ના પાડીએ ને કે સાડી લાવી મૂકી દે. બહુ પાતળા જ્યાં ચોટીલા ગયા હતા ને તમારા માટે પાતળા બધું લાવી મૂકી દે. એટલે તારા પાતળા લઈ જા, તો આમ લઈ જા, બધું આપવા આવે. છોકરો એટલો મારો છોકરો એટલો પ્રેમ ભાવ તો હોવે સરસ તો મારી. એટલો પણ દયા છું. છોકરી નથી, છોકરી એ જ મારી હો. પહેરવા ઓઢવામાં શેનો શોખ તમને વધારે? મને વધારે ડ્રેસનો શોખીન છું. બસ બીજું કશું સમજ ડ્રેસ આ બધું શોખીન છું હું તો. બસ સાડીઓ પહેરવામાં શોખીન. મને સાડી મને ને કે તને સાડી લાવી આપી, મસ્ત સાડી. તને તમારા છોકરાએ ગઈ દિવાળી પર મને સાડી સરસ લાવી આપી કે હું અહીંની સાડી કંઈક તું બ્લાઉઝ સિવડાવી દે કે સાડી તો મસ્ત સાડી તને લાવી આપી. તો સાડી પણ મને સરસ લાવી. હજુ બીજી સાડી આવે તૈયાર છે. બોલો ભાઈ ભાભી હજુ કે 2 સાડી તને લાવીને પહોંચી આપીશ. છોકરો અત્યારે કહે છે, મેં ભાભીએ કહે છે. બોલો તૈયાર થયું મજા આવે ને? હા. બોલો બહુ જ મારો પ્રેમ ભાવ છે. મારા ભાઈ ભાભી અમેરિકા છે. મારા બહેનોએ બેન કે તમારા માટે તારા માટે શું લાવું? તો મેં કહું જે લાવું એ લાવ. બધું પ્રેમ ભાવ બધું મને પ્રેમથી આપે. માગવાનું નહીં, પ્રેમથી મને બધું આપે. એ વસ્તુ આવી જાય બધું આપે. પૈસા વાપરવા જોઈએ તો કે લઈ જા, તારા માટે ખુશ છે કે આપણે તો બધું છોડી દીધું. મારો ભાઈ એવું ના કે તારું જ ઘર છે કે તારે જે જોતું હોય લઈ જા કે. આજે મહિલા શક્તિનો દિવસ છે, મહિલાઓને કંઈ કેવું તમે?
મહિલાઓ આજે 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 મહેમાન આવ્યા, ખૂબ આભાર કર્યો બધાને. બધાને આપણે સ્વાગત કર્યું, ડિમ્પલબેનને પણ ખૂબ સ્વાગત કર્યું, એનું ખૂબ આભાર કર્યો. અને મહિલાઓ આજે પણ આજે વડીલોએ પણ એમનું સ્વાગત કર્યું. એમને જે કર્યા વડીલોએ આ બધાએ આપ્યું, બધાને પણ માળાઓ પહેરાવી હું ખૂબ આભાર માનું છું. અને વડીલોએ આજે વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ. અહીં આપણે અનેક એવી બાને મળ્યા, મહિલાને મળ્યા, જેણે ખરેખર પોતાના ઘરથી દૂર છે, પોતાના પરિવારથી દૂર છે. કદાચ એ જે લોકો પરિવારના મહિલાઓને પાંગડી ગળે છે, એવી રીતે જ પાંગડી ગળીને એમને કદાચ મૂકી દીધા છે અહીંયા વૃદ્ધાશ્રમમાં. અને આજે મહિલાઓ પાછી એમની શક્તિ યાદ કરી રહી છે અને એમને જરાય દુઃખ નથી કે એ પોતાના પરિવારથી દૂર છે. એ એટલું જ સારી રીતે મહિલા સશક્તિકરણને ઉજવી રહી છે, પોતાની સ્વતંત્રતા ઉજવી રહી છે, જે કદાચ સ્વતંત્રતા એ પોતાના પરિવારમાં ના ઉજવી શકત. તો અત્યારે તો અમારો તમામ એ લોકોને એવો જ મેસેજ છે કે મહિલા પાંગડી નથી, અને પાંગડી ગણીને આવી રીતે વૃદ્ધાશ્રમમાં ઘેડપણમાં મોકલવું એ ખૂબ જ શરમજનક છે એક સમાજ તરીકે. કારણ કે આપણે એક સામાજિક પ્રાણી છે, અને જો આપણે સામાજિક પ્રાણી તરીકે આપણી સમાજની ભૂમિકા ના ભજવી શકીએ તો પછી કદાચ આપણે પાછળ જવાબ નહીં આપી શકીએ આપણી પેઢીને. આપણી સંસ્કૃતિ જે છે એને જાળવી નહીં શકીએ, તો આપણી આગળની પેઢી એ નહીં જોઈ શકે.